કેશોદના ખ્યાતનામ ડોક્ટરનું કૌભાંડ બહાર આવ્યું। કેશોદના જાણીતા અને નામચીન ડોક્ટર સાંગાણીના માંગરોળ રોડ પર આવેલ અયોધ્યામાં રામ પધારે તે પહેલા જ કારનામાઓ ખુલ્લા પડ્યા। કેશોદના જાણીતા ડોક્ટર સાંગાણીના માંગરોળ રોડ પર આવેલ અયોધ્યા બંગલોમાં હાલ કેશોદના નિવૃત્ત અને જાગૃત તલાટી મંત્રી દ્વારા આરટીઆઈ માંગતા સત્ય સામે આવ્યું છે। થોડા સમય પહેલા અયોધ્યામાં રામ પધાર્યા, પરંતુ અહીં કેશોદમાં બનેલા અયોધ્યામાં રામ પધારે તે પહેલા જ વિવાદ સર્જાયો છે, કેમ કે નગરપાલિકા ખાતે આ વિસ્તાર ગ્રીન ઝોન વિસ્તાર ગણાતો હોય અને તેમની 7/12માં જોતા કોઈ પણ કૂવો, બોર કે મકાન દર્શાવવામાં આવેલ નથી। ત્યાં રેસિડેન્ટ બનતા કઈ રીતે લાઇટ કનેક્શન નગરપાલિકા દ્વારા મંજૂરી અપાઈ છે? તે બીજું, હાલમાં સ્થળ પર ખેતી પણ થતી નથી અને ત્યાં જ્યોતિગ્રામ યોજના મારફત 24 કલાક વીજળીનું કનેક્શન કયા મુદ્દે આપવામાં આવ્યું અને અપાયું તો કયા આધાર પર? આ બાબતે નગરપાલિકા દ્વારા પણ ઢાલ પીછોડો કરવામાં આવેલો હોય અને ડોક્ટરને છાવરવામાં આવેલ અને એ જ અયોધ્યા બંગલોઝના મુદ્દે પીજીવીસીએલને પણ આરટીઆઈ કરવામાં આવેલ, તેને પણ માહિતી દ્વારા પૂછતા કરવામાં આવેલ। આ વિસ્તાર ગામતળ બહારનો અને ખેત ઉપયોગી જગ્યા પર જ્યોતિગ્રામની લાઈન હોય અને ત્યાં રેસિડેન્ટ બન્યા બાદ ત્યાં ડોક્યુમેન્ટના આધાર પર લાઇટ કનેક્શન અપાયું છે તે મુદ્દે પીજીવીએલ પાસે માહિતી માંગતા ત્યાં પણ લક્ષ્મીકાંત પ્યારેલાલની કૃપા વરસી હોય તે માટે પૂરી માહિતીઓ આપવામાં આવેલ નથી। ત્યારે આ મુદ્દે અરજદાર દ્વારા આયોગમાં ફરિયાદ કરેલ હોય અને જરૂરિયાત પડશે તો આ મુદ્દે હાઈકોર્ટ સુધી પણ જવું પડશે તો તૈયારી દર્શાવી હતી। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જુનાગઢ। વહીવટ હાલે છે ખેતીવાડીમાં અને મોટા માણસોનું કેવું રક્ષણ અધિકારીઓ કરે છે એનો હું તમને એક આજે નમૂનો આપું કે કેશોદની અંદર ડૉક્ટર જે સાંગાણી છે એની તમને કહું માંગરોળ રોડ ઉપર જે ઓજી વિસ્તાર કહેવાય છે, ગામતળની બહારનો વિસ્તાર છે એને ઓજી વિસ્તાર કહે છે। હવે ત્યાં જમીન એને ખેતીની જમીન ખરીદી અને એ જમીન ઉપર પોતાના રેસિડેન્ટ અયોધ્યા નામનો બંગલો બનાવ્યો છે। આજે 7/12માં એ જમીન ખેતીની બતે છે, ઓજી વિસ્તાર છે, ત્યાં બાંધકામ કરતાં પહેલાં નગરપાલિકાની મંજૂરી લેવી પડે। જે મંજૂરીમાં કેવી રીતે આપી છે, શું છે અને વીજ કનેક્શન કેવી રીતનું આપેલ છે એની મેં માહિતી આયોગમાં માહિતી કાયદા હેઠળ માહિતી માગતા જી બોર્ડના અધિકારીઓએ ગોળ જવાબ અને નગરપાલિકાએ પણ ગોળ જવાબ આપી અને એનું રક્ષણ કરવામાં બધા અધિકારીઓ પડેલા છે।